ટાઈટ આવે છે? ના ના ગરમ ટી શર્ટ છે એટલે નહીં વાંધો હતો બેન. કાંઈ વાંધો નહીં, દી આઈટમી ગયો છે, અંધારું થઈ ગયું છે, ફટાફટ જવા દેવી. કેમ કે એ થોડુંક બાકી છે હાલવાનું ને થોડાક હાલ્યા છે એવું છે. એના ને એના વિડીયો જોવે છે, એના ને એના શોર્ટ ફિલ્મ જો આપણે જોયું, પહેલું શોર્ટ ફિલ્મ કેવું ખબર? એનો અત્યારે કેમ જોઉં છું ત્યારનું રિએક્શન ને અત્યારનું રિએક્શન કેવા આવે છે ને જો. ત્યારે છે ને શીખતા હોય એટલે પેલો ફિલ્મ હતું અત્યારે કેટલા ફિલ્મ શોર્ટ કેટલી લીધા. ત્યારે આવડતું નહોતું ને પહેલી વખત શીખતા હોય કઈ બેન. મારો મારો સીધો ન જોવાય કઈ વાંધો નહીં બધે મસ્ત સીધે માતાજી તેલેરા ના કરે દાહુનું સારું કરે ને બધાને હાથે રાખી આપણે હાંજથી રોંઢે વખત કરી દીધો છે ને આજે જવાનું છે મારે ક્યાં જવાનું ખબર છે મોઢું કેમ કહી ચાલો ક્યાં જવાનું કમેન્ટ કરી દે બધા ખબર પડે. માનસુ ને એના પપ્પા બે તૈયાર થઈ ગયા છે કોટ પહેરી. મનસુ ક્યાં જવાનું બેન? ક્યાં જવાનું છે આપણે? હે મામાને ઘરે તો કાંઈ વાંધો નહીં, મારે મામાના ઘરે જવાનું છે. અચાનક જવાનું થયું છે, આગળ ખબર પડી જશે. બધા બ્લોગમાં કન્ટિન્યુ બનાવી દેજો. હરખમાં આપણે સોપડો ઘરે ભૂલી ગયા, સોપડો લેવા પાછો ધક્કો થાય છે. એટલો હરખ હોય એક તો દી આઠમી ગયો છે અને સોપડો પીડો રસ ઘરે કાંઈ વાંધો નહીં. હવે સોપડો લઈ આવે પછી આપણે હાલતા થયું. બસ ને અત્યારે જે હાલતા થયા ને જે થોડાક આગળ પહોંચ્યા હતા ખંભાળો છે એટલે કે અમારા માનસુ બેન ને ઉલટી થઈ કા બેન કપડાં ફરીને બદલાવા, કપડાં બદલાવ્યા અને હવે છે ને ધીમે ધીમે હાલતા થઈ જાય પાછા. કોટે કાઢ નાખ્યો, કોટે કાઢ નાખ્યો કા બેટા? ટાઈટ આવે છે? ના ના ગરમ ટી શર્ટ છે એટલે નહીં વાંધો હતો બેન. કાંઈ વાંધો નહીં, દી આઈટમી ગયો છે, અંધારું થઈ ગયું છે, ફટાફટ જવા દેવી. કેમ કે એ થોડુંક બાકી છે હાલવાનું ને થોડાક હાલ્યા છે એવું છે. હાલો હાલો અંધારું થાય એટલે મને લાગે બીક કે બેન. ના ના કે ના ના કે બહુ ઘરે પગી ગયા છે ને આવતા ભેત અંધારું થઈ ગયું છે. જો રમવા માંડ્યા છે. એ તકલીફ લાય મમ્મી તો એમ ઓળખતા હોય ને કોમેન્ટ કરજો બધા. હાલો ભજીયા ખાવા. હા જો ઓલા ઓલા આ કેવા ભાઈ ભી મળ્યા છે અમને આમ થાકી જવાય. હીરો હાલ આપણે બેન વ્યૂ જાવ થાય. સુલે ભાઈ આજ તો દેશી સુલે ભજીયા, દેશી ચૂલાના કાંઈ ઘટે ને મરચાના ને આ તો બટેટાના ગોટા. ચાલો બધા ભજીયા ખાવા. સાયકી સાયકીને ધરાઈ ગયા વાળો કરી પડશે બેન. એ પડવું છે તારે એ ભઈલા ભપ કરવું છે મને માનસ બેન જો એ હેઠો પડીશ. બધાને ભજીયા સુલે થાય છે ગેસ તો છે પણ આ સુલાની ખાવાની કંઈક મજા જ અલગ છે. મજા આવે સુલે રસોઈ બનાવેલી હોય ને ખાવાની. જો વાળ પણ કરીને ઘીરે આવી ગયા છીએ આપણે ને કેટલા વાગ્યા ખબર? 11:30 કે 12 વાગી ગયા છે. અત્યાર લગી બેઠા ને અત્યારે બધા પથારીની તૈયારી કરે છે. આ બાજુ અમારે પાણુભાઈ જાગી ગયા નીંદર કરીને. આ બાઈ અમારે પથારી કરે છે મારા ભાઈ બી. હવે ઘર ભેગા થાવ ઘર ને અહીંયા જો આ બે મામા ભણે જો સવાર પડ્યો. માનસુ એ માનસુ માનસુ સવાર પડ્યું છે હે સવાર છે કેવું એને રમવું છે અત્યારે 12 વાગ્યા તો હજી ખૂતી નથી. માનસુ એ માનસુ હું એમ તો કે ટાટા કહી દે બધાને. ટાટા કહી દે બેન એ ટાટા કહી દે. માનસુ એ માનસુ ટાટા હું જાઉં છું ટાટા. પોતારી થઈ ગઈ ને આસ ને આમ દાંત કાઢીને કેવાય ટાંકી ગયા છે. ધ્રુવભાઈ હોઈ ગયા છે ઈસકામાં. હવે માનસુ બેન નો વારો. કા માનસુ હાલા હું બેન નથી હું તાર કોણ ભેગું હું છે કોની ભેગું? અને આ જ અમારે ભાણુભાઈ એક નીંદર કરીને જાગ્યા છે. હે તને ઊંઘ નથી આવતી? હવે ઊંઘ તો એક ઊંઘ કરી લીધી છે પણ સોડા પીધી ને નીંદર ઉડી ગઈ. સોડા પીધી. હા જો હજી ખાટલા થારે છે મારા ભાઈ. મારા ભાઈ ને પથારી કરે છે ને ખાટલા હારે છે. કમાન છું આપણે ઘરે જવાનું છે કાંઈ હુઈ જવાનું છે? પપ્પા જો અહીંયા એટલે ફોન ન મૂકે
એના ને એના વિડીયો જોવે છે એના ને એના શોર્ટ ફિલ્મ તો આપણે જૂનું પહેલું શોર્ટ ફિલ્મ કેવું ખબર તો એનો અત્યારે કેમ જોઉં છું ત્યારનો રિએક્શન ને અત્યારનો રિએક્શન કેવા આવશે ને જો ત્યારે છે ને શીખતા હોય એટલે પેલો ફિલ્મ હતું ને અત્યારે કેટલા ફિલ્મ શોર્ટ કેટલી લીધા ત્યારે આવડતું નહોતું ને પહેલી વખત શીખતા હોય કઈ બેન હવે મારો મારો સીધો ન જોવાય કઈ વાંધો નહીં બધા મસ્ત સીધા કઈ વાંધો નહીં કઈ વાંધો નહીં કઈ વાંધો નહીં કઈ વાંધો નહીં પથારી કેવી છે ઉભો થા હાલો હાલો ઓછી બોલાવો નહીં બે હોય બે ઓશિકા છે બે વાય બે હાય હુવાય નહીં એમને બે ઓશિકા છે એકલા આ જાવ એમ ઓશિકા છે ત્રી આવા એક તો થઈ ગયો બે હોય તો કઈ વાંધો નહીં પથારી બથારી કરી 12 1 વાગી ગયો છે જો 11 ને 50 થઈ ગયું ઓશિકા લઈને તને કામ થઈ ગયા જોતો હુવા તો આવ્યા છે બે હવા આવ્યા જ નથી હુવા તો આવ્યા છે આવ તો પથારી દેખાય ને હા હોવા જે સારું કેવાય ખાટલા કાંઈ વાંધો નહીં કઈ વાંધો નહીં આજનો બ્લોગ આપણે અહીં પૂરો કરીશું લાઈક શેર સબસ્ક્રાઈબ કરી લેજો બાબા કીધી બેન ટાટા કરજો ટાટા 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 ગુડ નાઇટ હો જાઓ બરાબર વાગી આવું એને આવું જતો હતો આય 12 વાગી ગયા ગુડ મોર્નિંગ હોય કઈ વાંધો નહીં આજનો બ્લોગ આપણે એન્ડ કરીશું લાઈક શેર સબસ્ક્રાઈબ ગુડ મોર્નિંગ બતાય ને 1 વાગે ગુડ મોર્નિંગ ગામ ને ગાંડા મળે જ રે ગોતવા ન જવું પડે ટાટા કીધું ટાટા એટલે તમે સમજી જાવ એમ ગાંડા કોને કહું હા ગાંડી જો મારી બેન પણ છે ને એટલે કહેવાય બાકી કાંઈ કહેવાય નહીં કોઈને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી લેજો અને બિચારાને ઊંઘ આવે છે કઈ ભાઈ એક નિંદર તો કરી લીધી છે બાય બાય કહી દે ગુડ નાઇટ કેમ Bye. ગુડ મોર્નિંગ કેવાનું